સાગરભાઈ, હા ભાભી. આ તમારી ગર્લફ્રેન્ડની વાતો તો જબરી કહેવાય. રહેતી હતી ગામડામાં, પણ વિચારો બધા એકદમ મોડર્ન હતા એના. પણ બ્રેકઅપ શું કામ થયું એ કહેશો મને? જો ભાભી, આવું બધું તો હાયલા કરવાનું છે. હા, જિંદગી હોય ને એમાં સુખ દુઃખ તો આવ્યા કરવાના. જો આવી નાની નાની બાબતોને આમ મન ઉપર લઈ અને ખોટું લગાડવા રાખીએ ને તો આ જિંદગી જીવવાની મજા જ ન રહે. સાચી વાત છે તમારી, પણ કંઈ નહીં ને, એ નહીં તો એની બેન બીજી. આપણે છે ને મસ્ત ગર્લફ્રેન્ડ પટાવો, પછી તમારા લગ્ન થશે, તમારા લગ્નમાં હું આવીશ. તમે જલ્દી ગર્લફ્રેન્ડ પટાવી લો ને. અરે પણ ભાભી, આમ મારી વાત તો સાંભળો. હા, મારે છે ને હવે આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના ચક્કરમાં પડવું જ નથી. મારે છે ને હવે આ ડાયરેક્ટ લગ્ન જ કરવા છે, અને એની માટે કોઈ સારી છોકરી તમે જ ગોતી દો નહીં. હું ક્યાં છોકરી ગોતવા જાઉં? હું છોકરી ગોતવા નહીં જઈ શકું. અરે તમારી એ છોડો, તમે મને એ કહો તો આ મને બહાર લઈને શું કામ આવ્યા છો? ચાર ના ગોળ ગોળ વાતો કરો છો તમે. ફટાફટ બોલો, શું કામ લઈને આવ્યા છો? હા, જ્યારથી ઘરે તમારા આવ્યો છું ને ત્યારથી જોઉં છું. હા, બધાના મોઢા પડેલા છે. કોઈ સરખી રીતે વાત નથી કરતું, કોઈને કંઈ બોલીએ ને તો ગમતું પણ નથી. હા, બધી બાબત મને ખબર પડી ગઈ છે કે ઘરમાં જો કાંઈ ચાલી રહ્યું છે ને તો એ બધું આ મારા આદિભાઈના કારણે જ ચાલી રહ્યું છે. પણ હવે ખબર પડી જ ગઈ છે તો પછી શું કામ પૂછો છો? સાગરભાઈ, આદિત્યની આ એકલતના હિસાબે આખો પરિવાર વેરવિખેર થઈ રહ્યો છે. વચ્ચે તો હું પણ મારા પપ્પાના ઘરે વહી જવાની હતી, પણ આદિએ બહુ ફોર્સ કરીને રોકી રાખીને, એટલે બોલી ન શકી. એમના માટે નહીં, મમ્મી પપ્પા માટે, કે હું જતી રહીશ ને તો એ લોકોને હેરાન કરશે. તમે જ કહો ને સાગરભાઈ, વાંક શું છે મારો? અરે ભાભી, તમારો કંઈ વાંક નથી. અરે વાંક બધો મારા ભાઈનો જ છે. પણ ભાભી, તમને નથી લાગતું? હા, તમને નથી લાગતું કે મારા ભાઈને સુધારવા જોઈએ? એને આજે ઊંધા રસ્તે ચડ્યા છે ને તો ત્યાંથી આમ વાળવા જોઈએ સારા રસ્તે. લાગે તો છે જ, અને વાળવા જ જોઈએ, પણ બધી ટ્રીક અપનાવી છે, અને તમારા ભાઈ છે કે પાછા વળતા જ નથી ને. જો ભાભી, હા, તમને વાંધો ન હોય ને તો મારા મગજમાં એક વિચાર છે, તમે કહેતા હોય તો જણાવો. વિચાર? શું વિચાર? જો હું કહું એમ તમે કરશો ને તો હા, મારા ભાઈ પણ સીધા રસ્તે આવી જાય ને એનું આ જે દારૂ પીવાની ખોટી લત છે ને એ પણ મૂકી દે. હા, પણ કહો ને કે શું છે એમ, વાતને ગોળ ગોળ નહીં ફેરવો. જો ભાભી, આપણે છે ને પ્રેમનું નાટક કરવું પડશે. આપણે મારા ભાઈને એવું યકીન અપાવવું પડશે કે તમે મને પ્રેમ કરો છો ને હું તમને પ્રેમ કરું છું. જો એમને જલન ફીલ થાય ને તો એ ઓટોમેટિક સુધરી જાય. ઠીક છે, પણ તમારા ભાઈ આવે છે. જો તમે પાછળ ના જોવો અને નાટક ચાલુ કરી દો. સાચી વાત છે, મને આ વાત બહુ જ ગમી ને. અરે તમે શું ચાલી રહ્યું છે આ? અરે કઈ નહીં, વાતો. કેમ ઘર નથી? અહીંયા બહાર મળવા આવે છે, શરમ નથી આવતી તને? અરે ભાઈ, હા, ગુસ્સો મૂકો ને. હા, વાતો કરીએ છીએ કારણ કે ખરીદી કરવા બહાર નીકળ્યા તો વાતો કરતા કરતા ઘરે જતા. ઘર ભેગું થઈ જવાય ને. હા, તને તો એટલી સમજ પડવી જોઈએ ને કે તારી ભાભી સાથે અહીંયા બહાર ઊભા રહીને ગપ્પા ના મરાય, ઘર ભેગું થઈ જવાય. કે પછી શાંતિથી, હું સંભાળી લઈશ. હા, તો શું વાંધો છે તમને? શું વાંધો છે એટલે? એ તું તારા ગામ ભેગો થાલ, હવે નીકળ. નહીં જાય, એ ક્યાંય નહીં જાય. સાગર અહીંયા જ રહેવાનો છે, અને અમે એ જ વાત કરતા હતા કે સાગર હવે અહીંયા જ રહેશે. મને મજા આવે છે સાગરની સાથે. ગમી ગયો છે સાગર તને? હા, તમે એવું વિચારો છો? હા, દેખાઈ રહ્યું છે, બંનેની આંખોમાં પ્રેમ છલકાઈ રહ્યો છે. તને જરાક પણ શરમ ના આવી? તારી ભાભી છે. અરે ભાઈ, આ તમે ઓલી કહેવત નથી સાંભળી કે સાલી આધી ઘરવાલી? તો ભાભી, તમે પણ સમજી શકો છો ને. ભાઈ, એવું એ બંનેને હું જવાબ આપીશ. હા, ક્યારે? અત્યારે તો નહીં ને. મસ્ત મૂડ હતું મારું. આ જ્યારથી સાગર આવ્યો ને ત્યારથી મને કંઈક લાગે છે કે હું જીવી રહી છું. હું જીવું છું આ જિંદગી. એટલે પણ બધે વચ્ચે એ તારી સાથે સમય પસાર કરે છે, તને બહાર ફરવા લઈ જાય છે, શોપિંગ કરવા લઈ જાય છે, એટલે તને ગમે છે. હા, એક્ઝેક્ટલી. સાગરને મારી માટે સમય છે. સાગરને મારા પ્રત્યે ફીલિંગ છે. કદાચ મારી આંખમાંથી એક આંસુ પડે ને તો સાગર મને 50 વખત પૂછે છે કે ભાભી તમને શું થયું? તમે કેમ રડો છો? મારા પતિને તો આવી કોઈ દિવસ કંઈ પડી જ નહોતી ને, એટલે મેં પણ વિચારી લીધું છે હવે જે મારી કેર કરશે ને હું એની કેર કરીશ, એનું વિચારીશ. જોઈ લઈશ.
જોયું ભાભી, હા મારા ભાઈને કેવી જલન ઊભી થઈ. હા બસ જો, તમારે નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણે જેને કંઈ ખોટું કામ નથી કરતા. તમને અને મને તો ખબર જ છે ને કે આપણે આ જે કરી રહ્યા છે એ ખાલી નાટક છે. બસ આમને આમ કરતા રહો અને ભાઈને વધારેમાં વધારે જલન થાય ને એવું કરીએ આપણે, જેથી કરીને એ સુધરી જાય. તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જાય. જઈએ આપણે. હા હા હાલો ચલો હાલો. ઘરે. ઓ હું શું કહું છું, સાંભળો ને, હા મીરા બહુ અને આપણો દીકરો આદિ ઘણા ટાઈમથી ઘરની બહાર જ નથી ગયા. તો આપણે એવો કંઈક પ્લાન કરીએ જેથી એ બંને ફરવા જાય અને બંનેના વચ્ચે થોડું સંબંધમાં સુધારો આવે. કોઈ સુધારો નહીં આવે. હા, હું જે જોઈને આવ્યો છું એ પછી મને લાગી નથી રહ્યું કે મીરા હવે આ ઘરમાં રહેશે. એ તો આમે ના રહે ને બેટા, તારો વ્યવહાર, તારું વર્તન, એ બધું મીરા પ્રત્યેનું જે જોતા લાગે એવું જ છે કે મીરા બહુ આ ઘરમાં શું કામ રહે? તારો માર ખાવા, તારી ગાળો સાંભળવા, કે તું જે વર્તન તને મન ફાવે એવું કરે એ સહન કરવા માટે? બધું એને કરવું જોઈએ કારણ કે પત્ની છે મારી. હા, અને ધર્મમાં લખેલું છે કે પતિનું કહ્યું પત્નીએ માનવું જોઈએ. હા, પતિનું કહ્યું માનવું જોઈએ. પતિની ગુલામી કરવું એ કોઈ ધર્મમાં નથી લખ્યું. અને તું મીરા પર કઈ ઓછો ત્રાસ નથી આપતો. અને મારતો નથી. તમે વાત સાંભળી લ્યો. તમને બધાને ખબર છે કે હું પીઉં છું અને પીવાનો છું અને પીતો રહીશ. તો સાંભળી લો મારી વાત. હા, સાગરને જલ્દી અહીંયાથી મોકલી દો ગામડે. શું કામ? તો તુંય મારી વાત સાંભળી લે. સાગર ક્યાંય નહીં જાય, એ આ ઘરમાં જ રહે. તારે રહેવું હોય તો રહે, અને ન રહેવું હોય ને તો આ ઘર મૂકીને ઉયો જા. અને આ મીરા તારી પત્ની છે ને એટલે મેં તને ધક્કા મારીને બહાર કાઢ્યો નથી, નકર કીધું નો તને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો હોય. તો બસ એ જ દિવસ આવી ગયો છે. આ સાગર અને મીરા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા છે. હા શું? હા, આ તું શું આ બોલે? કઈ ને કઈ બહાને સાલાઓ બહાર ફરવા જાય છે. મારી પત્ની મને નથી પૂછતી, સાગર તમને નથી પૂછતો, બહાર રખડીને રોડ ઉપર રસ્તા ઉપર વાતો કરે છે, હસી હસીને હાથમાં હાથ નાખે છે. અરે તું દારૂ પીતો હતો ત્યાં સુધી તો બધું ઠીક હતું, તું મીરાને જેમ ફાવે એમ બોલતો ત્યાં સુધી પણ ઠીક હતું, પણ આટલું ગંદુ આડ નાખતા તને જરાય શરમ ના આવી? હે દિયર ભોજાય છે. જોઈને આવ્યો છું અને મીરાએ મને મોઢા ઉપર કીધું છે કે હું સાગર સાથે ખુશ છું. એ મને સમય આપે છે, એ મારું કહ્યું માને છે અને મારી આંખમાં એ આંસુ નથી આવવા દેતો. હા, મને તારી આ કોઈ વાત સાચી નથી લાગતી. અરે આ પીન ગયો હશે, સમજ્યા? એટલે આને ક્યાં પીવે પછી કઈ ભાન તો રહેતું નથી. એને અત્યારે આવ્યો છું ત્યારે હું ભાનમાં જ હતો અને મેં જોયું અને એ લોકોએ જે રીતે મારી સાથે વાત કરીને એ પ્રમાણે હું તમને ગુસ્સામાં અહીંયા કહેવા આવ્યો છું કે તમે લોકો એને સમજાવી દો અને જલ્દી એના ઘરની બહાર કાઢો, નહીં તો જો હું મારો રસ્તો અપનાવીશ તો ખોટું થશે. હે આ હું ભૂલી ઘરની જઈશ કે ઈ ભાઈનો દીકરો છે. હે આ ઘરની બહાર નહીં જાય. હે આ ઘરનો ભાણિયો છે. અને ભાણિયા તો નસીબદાર હોય ને એના ઘરે હોય. ભાણિયાને રાખવો, એને જમાડવો, એની દેખરેખ રાખવી ને એ તો 100 બ્રાહ્મણને રાખ્યા અને જમાડ્યા બરાબરનું પુણ્ય છે. અરે આ ભાણિયો અવેડાને ડાટા કાઢે એવો છે. હા, એના મામા જેવા સંસ્કાર આવ્યા છે એમાં. તો હું સમજે છે આ તારા મનમાં? આને છે ને જરી કાબુમાં રાખ. હા, એ તો હું તમને પહેલેથી કહેતી હતી ને કે જરા કાબુમાં રાખો, પણ ત્યારે તો તમે લોકોએ મારી વાત સાંભળી નહીં. અને તમને કીધું તો તકલીફ પડી હે? મામા ઉપર વાત આવી તો તકલીફ પડી ને? તો બોલાવો એને અને કહી દો ને સાચું કે મારી પત્ની થી દૂર રહે. પણ તું જે કહે છે ને એવું મારો ભાણિયો કોઈ દિવસ કરે જ નહીં. એને હું સારી રીતે ઓળખું છું. એનામાં મારા બેનના સંસ્કાર છે. એ કોઈ દિવસ આવું ન કરે. એ મરી જવાનું પસંદ કરે, પણ આવું નીચ કામ તો કોઈ દિવસ ન કરે. કર્યું તો આ હું છે બધું ને મારા નામે કરી દેશો? બસ તારા નામે જ છે દીકરા. તું સુધરી જા ને તો આ બધું તારા નામે જ છે. હજી હું કામ તું નામ નહીં, આ મિલકતની ગળે હું કામ તું વળગાડશો? વળગાડવી પડે ને. કાલ સવારે તમે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો તો? અરે આવા નવા લખણ રહે ને તો કાઢવો પડે. જરીક સુધરી જા. જો તું તારી પાસે કાંઈ નહીં હોય ને, તું કાંઈ નહીં કરી ને તોય મારે હાલશે. બસ તું સુધરી જા. કોના માટે સુધરું? અરે તારા માટે સુધર, તારી પત્ની માટે સુધર, તારા આવનારા બાળકો માટે સુધર. એ
મારી પત્ની જ નથી હવે. હાદી તને કેટલી વાર સમજાવું કે તું દીકરા તરીકે પતિ તરીકે ભાઈ તરીકે બધી જગ્યાએ ખોટો સાબિત થયો છે. હવે તો સુધર બેટા, સમય વહી જાય, પાણી નીકળી જાય, પછી પાર બાંધવા બેસીશ ને તો બંધાશે પણ નહીં. એ હા. કહેવા માંગુ છું, જલ્દી સાગરને આ ઘરમાંથી કાઢો, મીરાને સમજાવો ને હું સમજવાની કોશિશ કરીશ. અને જો મીરાય સમજદાર છે, મારો ભાણિયો સમજદાર છે, એક નથી સમજતો કોણ? તમે તું. નથી સમજ. બસ બસ આદિ બસ, હવે હદ થાય છે. અમારી સહન શક્તિની પણ એક હદ છે. હવે આ બધી વાતને પડતી મૂક. ચાલો તમે, આનું રોજનું છે. સમજાવી દેજો એને. તું છે ને વધારે ચડી ગયો છે, તું આ હુઈ જા ઘડીક એટલે ઉતરી જાય. ચડી ગયો છે તો ફોન પણ કરી નાખીશ ગમે એમ.